નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 7/12/2025. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મોટા સુરકા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ખોડાભાઈ જસાણી. ખેડૂત મિત્રો, નજરે દેખાય એ જે છે આ લીંબુનો પાક છે, અને આ લીંબુના પાકની અંદર જે છે આપણી પ્રોડક્ટ P1 આવે એનું જે છે ફ્લાવરિંગ માટે જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે. ખોડાભાઈ જે છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. જસાણી ખોડાભાઈ જીવરાજભાઈ, ગામ મોટા સુરકા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 94 26 86 81. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. અને બીજું ખાસ ખેડૂત મિત્રો, આપણને ખ્યાલ છે કે શિહોર પંથક આજુબાજુ જે છે એ બાગાયતનો ગઢ કહેવાય. તો જે છે આપણે વિગતવાર જે છે આપણે પાકની ચર્ચા કરીએ. આપણે જે છે કેટલા વીઘામાં લીંબુનો પાક છે આપણે? આવડા છે 6 વીઘામાં. બરાબર છે. હવે આ કઈ વેરાયટી છે આપણે? આ કાગજી છે. ખેડૂત મિત્રો, આ જે છે કાગદી વેરાયટી છે. અંદાજિત છે આપણા કેટલા વર્ષના છોડ થઈ ગયા છે? આ છે 20 થી 25 વર્ષના. ખેડૂત મિત્રો, 20 થી 25 વર્ષના જે છે આ છોડ છે. હવે તમે બે હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે? એ 25 ફૂટ ને 22. બરાબર છે. બીજું ખાસ ખોડાભાઈ કે આપણે આની અંદર છે ગોળ તમે ક્યારે આપેલો છે એમાં? એ આપ્યો શ્રાવણ મહિને આપેલો હતો, પણ વરસાદને હિસાબે પાણ મોડું પાયેલું છે. બરાબર. આનો પાણ આપણે ક્યારે પાયું? આમાં 5 દિવસ પહેલા જ પાયું છે. ખેડૂત મિત્રો, 5 દિવસ પહેલા જે છે પિયત આપ્યું છે. તો એ સમયે તમે છે કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કર્યો હતો? આપણે DAP અને સલ્ફરનો ઉપયોગ કર્યો છે. બરાબર. જ્યારે પિયત આપ્યું એ પહેલા. ખેડૂત મિત્રો, વચ્ચે જે આપણે વરસાદ કેવો પડ્યો હતો? આપણે વરસાદ બહુ હતો એટલે કઈ કામ એમાં થવા ન દેતો. હા, બરાબર છે. તો બીજું ખાસ ખોડાભાઈ, તમે આની અંદર ફાલ માટે જે છે આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો હતો? P1. બરાબર છે. કેટલી વખત આની અંદર સ્પ્રે આવી ગયા? આપણે 3 સ્પ્રે માર્યા છે. બરાબર છે. પંપે કેટલા ml નાખીને સ્પ્રે કરતા હતા આપણે? 40 થી 50. ખેડૂત મિત્રો, 40 થી 50 ml જે છે અમારી ભલામણ મુજબ છે 3 વખત જે છે સ્પ્રે આવી ગયો છે. તો હવે તમારા શબ્દમાં જણાવો, આપણે હવે રિઝલ્ટ કેવું મળ્યું છે એની અંદર? ના, રિઝલ્ટ તમારી સામે છે. બેસ્ટ રિઝલ્ટ છે. સારામાં સારું છે ને? સારામાં સારું છે. બરાબર છે. તમારે જે છે આપણે આ P1 ની માહિતી કઈ રીતે મળી હતી તમને? એ મેં વિડીયો ઉપર જોયું હતું અને એ ઉપરથી મગાવી હતી પહેલા. બરાબર છે. ખેડૂત મિત્રો, 3 વખત જે છે સ્પ્રે આવી ગયા છે. આપ કેમેરામાં પણ જોઈ શકો છો. એવું જબરજસ્ત છે રિઝલ્ટ મળેલું છે. ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો. જો ખેડૂત મિત્રો, આ જે છે આપણે ઝીણા ઝીણા લીંબુ કેવા બની ગયા છે? એ મગવડિયા મીડિયમ બધી જાતનું છે લીંબુ. હા, બરાબર છે. સાથે નવું ફ્લાવરિંગ શરૂ જ છે. હા, ફ્લાવરિંગ ચાલુ છે. ખેડૂત મિત્રો, જોઈ શકો છો કે ફ્લાવરિંગ તો શરૂ છે, સાથે ઝીણા ઝીણા જે છે મગ જેવડા છે પુષ્કળ પ્રમાણમાં જે છે લીંબુ બની ગયા છે. આપ કેમેરામાં પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો, એવું જે છે શાનદાર રિઝલ્ટ છે મળેલું છે. ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવે આગળ. હવે તમે આ P1 ની સાથે બીજી કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો હતો આપણે? એક P1 છાંટ્યું હતું, પછી કેવીએટ. ખેડૂત મિત્રો, અમે જે છે કેવીએટ ની ભલામણ કરી હતી, જે ફૂગનાશક આવે, સુમિટોમો કેમિકલ્સનું આવે છે. સારામાં સારું જે છે ફૂગનાશક આવે છે. અને ભેગું જે છે આપણે થ્રિપ્સ ને એના માટે કુકડ માટે કઈ દવા વાપરી હતી? એમાં પ્રોફેનોસાયપર. ખેડૂત મિત્રો, પ્રોફેનોસાયપર, કેવીએટ અને P1 જે છે આ 3 દવાનો જે છે રેગ્યુલર ઉપયોગ કર્યો છે. હવે આપ કેમેરામાં જોઈ શકો એવું જે છે જબરજસ્ત રિઝલ્ટ છે આપણે ખોડાભાઈના ફિલ્ડમાં જે છે મળેલું છે. આપણે દરેક છોડમાં આવું જ છે ને? આપણે હા, બધા છોડમાં આવું છે રિઝલ્ટ. બરાબર છે. બીજું ખાસ કે તમારે જે છે આપણે લીંબુ વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ? ભાવનગર. બરાબર છે. ખેડૂત મિત્રો, ભાવનગર જે છે લીંબુ વેચવાનું જે છે માર્કેટ છે. ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો. જો ખેડૂત મિત્રો, આવું જે છે જબરજસ્ત એ જે છે આપણને ખ્યાલ છે કે વરસાદની પરિસ્થિતિ જે આપણે વચ્ચે આવી હતી, ત્યારબાદ છે લીંબુ ફૂટવાનો ખૂબ મોટી જે છે સમસ્યા આવી હતી. પણ જે યોગ્ય સમયે જે P1 દવા આવી ગઈ, ખોડાભાઈ જે રેગ્યુલર 3 વખત જે ઉપયોગ કર્યો, આપ કેમેરામાં જોઈ શકો એવું જબરજસ્ત છે રિઝલ્ટ મળ્યું છે. આપણે અન્ય ખેડૂત મિત્રોને કેવું છે? બીજા બધાને બીજા કરતાં આપણે બહુ સરસ છે રિઝલ્ટ. સારામાં સારું. હા, સારામાં સારું. બરાબર છે. ખેડૂત મિત્રો, ઓલ ગુજરાતમાં જે છે અમે કુરિયરથી પણ મોકલવી છીએ. જો કોઈ ખેડૂત મિત્રોને નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. જો P1 વિશે માહિતી મેળવવી અથવા તો મંગાવવી હોય તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે P1 બાબતે શું ભલામણ છે? કેવી દવા આવે? ના, રિઝલ્ટ સારું છે ને એમાં કઈ મોંઘી પડતી નથી. બરાબર છે. આ સિવાય આપણે કપાસમાં તમે વાપર્યું હતું અત્યારે જે વરસાદ પછીની સ્થિતિમાં, પછી કપાસમાં કેવી રિકવરી આવી છે? કપાસમાં બહુ ટોપ રિકવરી છે. બરાબર છે.
એમાં ફ્રૂટ ને ફ્લાવરિંગ કેવું છે? બહુ સારું છે એમાં. ખેડૂત મિત્રો કપાસમાં પણ ઉપયોગ કર્યો હતો, આમાં જે રિઝલ્ટ મળ્યો એના અનુસંધાને કપાસમાં પણ વપરાશ કર્યો હતો, તો 1 નંબર જે છે એની અંદર પણ જે છે રિઝલ્ટ મળેલું છે. બીજો ખાસ ખેડૂત મિત્રો ઓરિજિનલ જે આપણે આ P1 આવે છે એ જે છે એલ્વિના બાયોટેકનો આવે છે, એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું આવે છે. સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો, કારણ કે આજે છે માર્કેટમાં જે છે ભળતા નામથી જે છે આ P1 મળી રહ્યું છે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.